વાત કહું તને બોલને સૌથી મોટો દગો તો લગ્નમાં થાય છે કેમ ગાય એ કઈને સી દેવી બજાય ચલો ભાઈ થોડી જઈએ આવ હા વડીલ ભાઈ હા બપ્પુભાઈ કે કોદલા આ ખેતરમાં ગયો તો ઘરે જઉં છું હવે. તૈયાર ના એ નહીં આવું એ આગળ આવો તમારે પેન હોય તો જમવું છે? શું કહો? કે કોઈ ગયા તમે દેખાય તો તારો પાડે હતા એવું એમ અને એ ખેતર બાજુ ઓટો મારીને આવ્યા. અત્યારે તો ડોગરીઓ પીએ ને 5 વીઘા. હા, 5 વીઘા રોપી છે. ઓય શું કહેતું તમારા ભાઈ જોડે આવતા હું આમાં તો ભાઈ ને ખબર તો હતો મને જોવાની જોઈને તમે આવું પૂછો અરે ભાઈ મને નહીં ખબર ઝઘડો નહીં થયો કાબુ ઝઘડો થયો એ જમીન બાબતે થયો એ ભાઈ કે મને જમીન નહીં આપતો મેં આને 10 વીઘા જમીન આપી ને હજુ બીજી કેટલી આપું મારા જોડે હવે 7 વીઘા બીજી ચોઈ આવવાનું કે મને 5 વીઘા મને આપશે 15 વીઘા જેવી આપી હા 10 વીઘા તો આપી હા તો બીજી આને કેટલી આપત કરવાની 10 વીઘા તો ઓછી છે હા એમ તો કહું એ મારી મુશ્કેલ આવે એમાં તો પછી સંબંધ જ નહીં આવે હેલો તમે હેલો હા ઠીક છે તો બપુભાઈ એવું કહેતો તો કે એને 10 વીઘા જમીન આલી છે કે મારે 5 અરે ભાઈ 5 વીઘા જમીન ની એવો શું કે તમારે ખબર હે તાર જમાનો કેવો વીઘો ના આલે 5 વીઘા ની વાત કહી દે તમારે એવું કે મારે 15 વીઘા જેવી ક્યાં કે હા તો અમારે દાદા 20 વીઘા થી જમીન આપી એટલે 4 ભાઈઓ અને 5 વીઘા જ આપી મારી 2 ભાઈઓ મરી એને મારી જોડે બોલાવો સારું વિચારું પછી પેલા ભાઈ બોલાવો કમલેશ ભાઈ એટલે કેવું પડશે હા કમલેશ ભાઈ પેલા અનિલ ભાઈ બોલા ભાઈ જબરું ચાલે એમનો જમીન બોલાતો કોણ પેલું કે 10 વીઘા આલી તું કે 7 વીઘા આવું એક ભાઈ અમેરિકા જતું તો તે જબરો ચાલે એવો એની જમીન એવો આવે બોલ તમારો 4-5 ભાઈબંધ જે સોલ્યુશન કરવાનું હેડો 4-5 જણા લઈને જઈએ પાછો ખીચડી હવે મને બહુ ભાઈ બોલ્યો હો હા આપણે હાથ થતા ત્યારે જવાનું કરતા કરતા કે કજીએ ઓમ જી હા કિચન નહીં હા પપ્પુ ભાઈ કેવું શાંતિ ને હા શાંતિ શાંતિ કોટ રહેના ઓ સારા ફરવા તમે તમારે ફરતા આવતા પેલા ભૈરવ જેડો જમીન નો નિકાલ કરવો એટલો જમીન હાથ લડ્યો કે 15 વીઘા જોઈએ પેલો કે 7 વીઘા આવું પેલો અમેરિકા જડ ત્યાંથી એવો આવે તો પેલો ભાઈ કે એના ભાઈ કે મારે સોલ્યુશન કરને ખેડો સોલ્યુશન કરવા હા બોલા ભાઈ હા ભાઈ પેલા તો ખબર ઘેર એટલે બેઠા પપ્પુ ની ભાઈ બધા કિશન ભાઈ બધા બેઠા પેલા પપ્પુ વિયાસ આવ્યા હેડો જો કમલેશભાઈ તો ગયા છે પેલા ભોલાભાઈ બોલા તારા અનિલભાઈ બોલા જવું પડશે મીટિંગ પપ્પુભાઈ ઘેર રાખી એમ કે આવો સોરી બેટી તો કઈ પેલી તમે મળેલા ને એની મીટિંગ રાખવી જમીન બાબત મેળા તો હું હા અનિલભાઈ હા કિશન જમનું બસ આ ખેતર બાજુ હું તને તમોલ જ ફરવા હા પેલ પપ્પુભાઈ ને મીટિંગ રાખી સોરી મીટિંગ અરે આ તમારે જમીન બાબતે પણ મારે ને એને કઈ લેવા દેવા જ નહીં એ મારા ભાઈ હજ નહીં તો મારે શું કોમ અરે પણ તમે પપ્પુભાઈ બેસ્યા ને તમને બોલાવાય છે ને હા તો હું પણ આવું યાર જાઓ શું કોમ સોલ્યુશન કરવાનું કોનું અમારા ભાઈ વચ્ચે કોઈ સોલ્યુશન જ નહીં થાય
હસી તમે બે ભાઈ નહીં ભાઈ તો ખરા જ ને. ફરી ભાઈ ભાઈ વચ્ચે શું લડવાનું હોય? પણ જો તમે એવું નહીં પપ્પુ મારી વાત વાપરો. હા બોલો અમારે ટોટલ જમીન આવી 70 વીઘા. એમાં એક ભાઈ તો અમેરિકા જતો રહ્યો. તો એને મેં 10 વીઘા એના ભાગની આપી દીધી. ત્યાં 10 વીઘા તો આપી 5 વીઘા તો આપી હતી એ મારા ભાઈ પેલી તને આપી છે. હા મને ચાંદો ગયા તો તમ નહીં કે પેલી આપી છે જમીન. તાતા કોણ વાવે? અત્યારે હું તો વાવે એ તાતા જમીન કોણ વાવે? કોઈ વાવતું નહીં એ જમીન. તા પછી તને કીધું હતા કે ત્યાંની તને આપી દીધી. અલ્યા ભાઈ ત્યાં તારી હાથની વાત પણ ત્યાં મને વાત જ નહીં કરી કે એ જમીન તને આપી લે 5 વીઘા એ ને 5 વીઘા પેલા ભાઈ ની એ તો તને આપી છે. હા તે પેલી તો હું આવું છું પણ પેલી તો તમે વાવો તો મેં વાય જ નહીં તને તે ચાલ્યું ને. જો કિશન અમારે ટોટલ જમીન કેટલી 70 વીઘા જમીન હે. તો 5 વીઘા એના ભાગની મેં એને આપી હા આપી અને 5 વીઘા મારા ભાઈના ભાગની આપી દીધી. એટલે ટોટલ એના 10 વીઘા થઈ. મારે કેટલી વધી? 7 વીઘા મારે તો એટલી તો હું માગું જ ને. હા ભાઈ કિશનભાઈ તારી 7 વીઘા વાવ બરાબર તો આપણે અમેરિકા હું 5 વીઘા તોય તને 7 વીઘા આલી એમ નહીં કેતો 5 વીઘા અમેરિકા વાળો તો આવવાનો આવવાનો એ આવવાનો તો એના ભાગ આવું જોઈએ ને કે એના ભાગની તને આપી જ નહીં. એના ભાગની તને આપી જ નહીં આપી. તો ભાઈ પણ એની અંદર ડોગર કોણ રોપી એમ કહું તમે નહીં રોપી આમ તો ભૂરાભાઈ નહીં રોપી તો અંદર ડોગર રોપી કોને તો મને શી ખબર મેં તો એને આપી. એમ ખબર આવી છે ને પણ મેં એક એને કામ કરીએ ચલો કમલેશભાઈ બરાબર આપણે ડોગર લગડાઈ ને શું ભાઈ એવું તો કોકની ડોકાઈ લગ્ન જો ભાઈ એ ખોટું બોલી છે એને જ રોપી છે ડોગર હા તો કહી દે ભાઈ તમે રોપી એ ખોટું છે લેવા બોલે સાચું બોલે ભૂલ થઈ જાય ભાઈ યાર. બોલ ને એટલે તમે શું કરો એમ કહો બોલા ભાઈ જલ્દી સવાલ લે પણ એમ 5 વીઘા તો આપી દે. હા ચાલે આડો નથી બોલ હારું એક મિનિટ તો મને ભેગું કરી કોપ કરતા હે તો તો મારા આજે નહીં લેવું કાલે નહીં. એ તમે બે ભાઈ થઈને ભેગી હોય 70 વીઘા જમીન વાવતા હોય તો તમારું હતું કદી પૂરો એમ કે એમાંય મારા કચ્ચું હતો પણ એમાં અમે બે ભેગા વાઈએ ને તો પેલો એમ કે કે મારે પેલાને પાક જ નહીં આપવું. તો પછી અમેરિકા મારે પાક તો આપવું પડે ને યાર. તો હું એમ કે મારે એમ પાક નહીં આપવો તો પછી શું કરે? એના ભાગનો તો મારે આપવું જ પડે. તો પછી તમે એના સમજાવો. મને ના મારા જોડે મગજ મારી નાખે. તમારી હારે કમ્પ્લેન બરાબર કા 10 વીઘા વાવો ભાઈ અત્યારે તો ખોટી પણ 5 વીઘા એને વાવી છે એમાં અડધો ભાગ મને આલો કોકડો વગર જો ભાઈ એ તો ભૂલ થઈ જાય એ આટલી તો એવો લઈ લેજો આટલી બોલી લે છે એમ ને મોટો હાથ મેં આ તો જો હાથ મિલાવાનું કહું છું નહીં મેં પડે. આ તો તું મોટો ને એટલે તમારા ભરોસે હું અહીં આવ્યો. ના પણ મારે એમ જોડે ભાઈ આપણે બે બતાવી દઈએ ચલો એને મારે જો મારે એમ જોડે એક જ દેવા નહીં. મારે એના પાકની જમીન હું એને આપી દઉં પછી એવું હોય એના તેનો હું મારે પણ લગન પ્રસંગ કોઈ એના ઘેર જવાનું હા તો એવું આખો આડે દાડે ને જઈ જવું પડે એવું છે જવું પડે તમાર ભાઈ નહીં ભાઈ તો કયો ને બસ તો ભાઈ. પડે ને તમારે જવું પડે એને આવવું પડે તમારે જવું પડે હા તો પછી તારે એમના ગમે તે થાય તો હું તમને ઘેર આવે હાઉ. તમારે ઘેર આવી ગયો ખાઓ કશું તમારે જ્યાં જીવ તમે ત્યાં જાઓ સાચી રહેવાના હવે બોલો બીજું કઈ બીજું કઈ નહીં ધંધા પાણી ચલો કેવું? ભાઈ જો ભાઈ નીકળું હેલો બોલો ભાઈ હે કિશનભાઈ હા બે જઈએ અમારે કવાડું છે હેલો ભાઈ ની આકર હેલો અમે તમને ત્યાં બે આવી બેસી ખાઓ જો હવે આપણે જો અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.